નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી પોલીસે મધ્યપ્રદેશના 6 ઘરફોડિયાઓને ઝડપી પાડીને અદાલતમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. નસવાડીના બાર ક્વાર્ટર્સમાં સરકારી કર્મચારીના મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 4,34,000 રૂપિયાની ચોરી મધ્યપ્રદેશની ગેંગ દ્વારા કરવામાં આવી હતી. નસવાડી પોલીસે ટ્રાન્સફર વોરંટને આધારે આ આરોપીઓની ધરપકડ કરીને એમને અદાલતમાં રજૂ કરાયા હતા, જેમાં અદાલત દ્વારા આ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે, જેને આધારે હવે પોલીસે આરોપીઓની સઘન પૂછતાછ હાથ ધરી છે. 20 સપ્ટેમ્બર 2024ના રોજ નસવાડી ટાઉન ખાતે આવેલ બાર ક્વાર્ટર્સમાં ચોરીનો બનાવ બનેલ. જે ઘરફોડ ચોરીમાં કુલ 4,35,000નો સોના ચાંદી તથા રોકડ રકમનો મુદ્દામાલ ગયેલ. જે ગુનાનો ભેદ નવસારી એલસીબી દ્વારા ઉકેલવામાં આવેલ અને કુલ 6 આરોપીઓ નવસારી એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે. જે આરોપીઓને નસવાડી પોલીસ દ્વારા ત્યાંથી ટ્રાન્સફર વોરંટ આધારે અત્રે લાવવામાં આવેલ છે અને જે ગુનામાં આરોપીઓ 6 છે એને પકડવામાં આવેલ છે અને બાકીના જે મુખ્ય આરોપી સાથે મળીને કુલ જે 3 આરોપી છે એ હાલમાં નાસ્તા ફરતા છે, એને પકડવાની કાર્યવાહી ચાલુ છે. કુલ 2 દિવસના રિમાન્ડ મળેલ છે અને રિમાન્ડ દરમિયાન જે મુખ્ય આરોપીઓ જે પકડવાના બાકી છે 3, એ લોકો ક્યાં હોવાની શક્યતા રહેલ છે તેમજ બીજા કયા બનાવો ચોરીના એ લોકોએ કરેલા છે એની તપાસ હાલમાં ચાલુ છે. હા, જરૂર કહી શકાય પોલીસની સફળતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ આરોપીઓને નવસારી ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા, જ્યાં પોલીસની પૂછપરછમાં આ આરોપીઓએ નસવાડીમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. 9 આરોપીઓમાંથી 6 જણા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે, જ્યારે અન્ય હજી 3 આરોપીઓ ફરાર છે, જેની શોધખોળ પોલીસ દ્વારા કરાઈ રહી છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.